તો સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ એક નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એક આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ઇન્સ્ટાગ્રામ એક નવું એકાઉન્ટ કેવી રીતના બનાવવું। ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। ઇન્સ્ટાગ્રામમાં નવું એકાઉન્ટ બનાવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશનથી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી તમારે અહીંયા ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે। તમે જેવા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, તમે જૂનું એકાઉન્ટ ખોલવા માંગો છો તો તમારે યુઝર નામ લખીને પાસવર્ડ લખવાનો છે, પણ આપણે તો એક નવું એકાઉન્ટ બનાવવાનું છે। નવું એકાઉન્ટ બનાવવા માટે તમારે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે મોબાઈલ નંબર। મિત્રો, તમે તમારું એકાઉન્ટ શાના વડે બનાવવા માંગો છો? મોબાઈલ વડે બનાવવા માંગતા હો તો અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, અને તમે ઈમેલ દ્વારા બનાવવા માંગો છો તો તમારે અહીંયા સાઇન અપ વિથ ઈમેલ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા સાઇન અપ વિથ ઈમેલ પર ક્લિક કરશો એટલે અહીંયા ઈમેલ એન્ટર કરવાનું ઓપ્શન આવી જશે। તો અહીંયા હું મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઈમેલ દ્વારા બનાવવા માંગુ છું, તો અહીંયા હું મારો ઈમેલ એન્ટર કરી દઉં છું। ઈમેલ એન્ટર કર્યા બાદ અહીંયા હું નેક્સ્ટ પર ક્લિક કરી દઉં છું। તમે જેવા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે કોડ એન્ટર કરવાનો આવશે। તમે જીમેલ અહીંયા એન્ટર કર્યું હશે તો જીમેલમાં એક ઈમેલ આવ્યો હશે, એમાં ઓટીપી હશે, અને મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તો મોબાઈલમાં એક એસએમએસ આવ્યો હશે। એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। અહીંયા ઓટીપી એન્ટર કર્યા બાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા નેક્સ્ટ પર ઓટીપી એન્ટર કરીને ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા લખેલું ક્રિએટ પાસવર્ડ। તો મિત્રો, અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એક નવો પાસવર્ડ બનાવી દેવાનો છે। જ્યારે તમે કોઈ બીજા મોબાઈલ લોગિન કરો ત્યારે તમને પાસવર્ડ યાદ રહે એટલા માટે। અહીંયા એક પાસવર્ડ બનાવ્યા બાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા પાસવર્ડ બનાવીને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા સેવ પર ક્લિક કરી દેવાનું છે। સેવ પર ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ સેવ થઈ જશે। પાસવર્ડ સેવ થયા બાદ તમારી ડેટ ઓફ બર્થડે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે। જે પણ તમારી ડેટ ઓફ બર્થડે હોય એ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની છે। અહીંયા મેં વર્ષ સિલેક્ટ કરી લીધું। વર્ષ સિલેક્ટ કર્યા બાદ અહીંયા તારીખ સિલેક્ટ કરીને કઈ તારીખ હતી તમારી, અહીંયા મેં તારીખ પણ સિલેક્ટ કરી લીધી। તારીખ સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા મહિનો સિલેક્ટ કરી લેવાનો છે। તો અહીંયા મેં મહિનો, તારીખ અને સાલ ત્રણે સિલેક્ટ કરી લીધા। ત્રણેય સિલેક્ટ કર્યા બાદ તમારે સેટ પર ક્લિક કરી દેવાનું છે। સેટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા લખાય છે ફૂલ નેમ। તમે શું નામથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવા માંગો છો એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। અહીંયા હું નામ લખી દઉં છું। અહીંયા નામ લખ્યા બાદ તમારે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા નામ લખીને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું યુઝર નેમ બતાવશે। તો તમારે આ યુઝર નેમ ચેન્જ કરવું હોય તો તમારે યુઝર નેમ પર ક્લિક કરવાનું છે। નામ પર ચેન્જ કરીને અહીંયા તમે નામ પણ ચેન્જ કરી શકો છો। તો અહીંયા હું ચેન્જ કરી લઉં છું। તમે નામ લખો ને આગળ આવું પેજ આવે તો તમારે અહીંયા નામમાં થોડો ફેરફાર કરવાનો છે, કેમ કે આ નામ કોઈ બીજા વ્યક્તિએ રાખેલ છે એટલે તમને રાખવા નહીં મળે। તો અહીંયા હું બીજું નામ લખીને બતાવું છું। તો અહીંયા મેં બીજું નામ લખી દીધું। તો અહીંયા મેં નામમાં ફેરફાર થોડો કરી દીધો। નામમાં ફેરફાર કર્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે। આઈ એગ્રી પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામનો પ્રોફાઇલ ફોટો સેટ કરવાનો છે। તો તમારે એડ પિક્ચર્સ પર ક્લિક કરવાનું છે। એડ પિક્ચર્સ પર ક્લિક કર્યા પછી ફોર્મ ગેલેરી પર ક્લિક કરવાનું છે। તમે જો ફોર્મ ગેલેરી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અલાઉ પર ક્લિક કરવાનું છે। અલાઉ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારા ગેલેરીના ફોટોસ બતાવશે। તો તમારે કોઈ ફોટો એક સેટ કરી દેવાનો છે। ફોટોને સેટ કર્યા બાદ આગળ આવું પેજ આવશે। જો મેં ફોટો પર ક્લિક કર્યું તમે જોઈ શકો છો આગળ આવું પેજ બતાવશે। અહીંયા તમારે ફોટો એક સેટ કરી દેવાનો છે। ફોટોને સેટ કર્યા બાદ ડન પર ક્લિક કરવાનું છે। ત્યારે એ ફોટો તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં સેટ થઈ જશે। સેટ થયા બાદ તમારે ડન પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમારા અકાઉન્ટમાં એ ફોટો બતાવવા માંડશે। તો મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં લાઈવ પ્રૂફ
અહીંયા આપણું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે. તો આવી રીતે તમે પણ ઇન્સ્ટાગ્રામમાં એક નવું એકાઉન્ટ બનાવી શકો છો. આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.